વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી સામે આવી રહી છે। 15 અને 16મીએ અમદાવાદમાં થઈ શકે છે હળવો વરસાદ। તો 15મીએ અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। તો વરસાદની આગાહી અને તાપમાનમાં કોઈ બદલાવ ન હોવાની માહિતી સામે આવી રહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે। ત્યારે હાલ અમદાવાદમાં પણ 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 અને 16મીએ અમદાવાદમાં થઈ શકે છે હળવો વરસાદ। તો આ માહિતી માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાયા છે। જી શિવાંશુ, અમદાવાદમાં હાલ 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, શું છે વધુ માહિતી? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે ગરમીના સાથે સાથે હવે જે રીતે ગરમીનો પારો વધી રહ્યો હતો ને હવે ત્યારે વાત કરીએ તો વરસાદનો જે છે તે આગાહી કરવામાં આવી છે ને આજે કહી શકાય કે દિવસ દરમિયાન જે છે તે તાપમાનનો વધારો રહેશે ને સાંજના સમય જે છે છેટના કહી શકાય તમામ જિલ્લાઓમાં જે છે વરસાદ થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। આપણે તમામ દ્રશ્યો બહારના બતાવીશું કે જે રીતે વરસાદના જે બાદલો છે તે છવાયા છે, સાથે કહી શકાય કે જે રીતે જે સાંજે જે છે તે જે વરસાદ પડવાની શક્યતા છે ને હાલ જે છે ગરમીનો તાપમાન પારો વધી રહ્યો છે તેવામાં લોકો જે છે તે કહી શકાય અંગોછા વાદીને નીકળી રહ્યા છે। સાથે કહી શકાય જે રીતે ગરમીનો જે પારો છે સતત વધી રહ્યો છે ને તેના ધ્યાને લઈને હવામાન વિભાગે પહેલાં પણ જે રીતે 10 દિવસની આગાહી કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે હવામાન વિભાગ દ્વારા જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે વાત કરવામાં આવે તો જે જિલ્લાઓ છે તેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા, નવસારી, તાપી સહિતના તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ થવાની શક્યતાઓ જે છે જાહેર કરવામાં આવી રહી છે અને સ્વાભાવિક છે અને મે અને જૂનના મહિનામાં જે છે ગરમીનો પ્રકોપ વધતો હોય છે ને તેવામાં હવે જે છે તે હવે વરસાદ થશે ને ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોને જે રાહત પણ મળશે ને સાથે કહી શકાય બીજી બાજુ તમામ પ્રકારની જે કહી શકાય તેના જે વરસાદના કારણે બીમારીઓનો પણ જે છે તે ખૂબ જ પ્રકોપ વધવાની શક્યતાઓ પણ જાહેર થઈ શકશે। કારણ કે જે રીતે ગરમી શરદીનો જે છે લોકોને એક કહી શકાય કે તેના કારણે બીમારીની પણ સંભાવના પણ સામે આવી રહી છે। કારણ કે જે રીતે ડૉક્ટરો જે હાલ હીટવેવના કેસોના લઈને હોય કે તમામ પ્રકારની જે બીમારીઓ જે છે તે હાલ જોવા પણ મળી રહી છે, પરંતુ તમામ પ્રકારની તૈયારી સાથે આરોગ્ય વિભાગ પણ સજ્જ છે અને સાથે ગરમીને સાવચેતી રાખવા માટે પણ જે છે તે તમામ પ્રકારની ગતિવિધિ અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। જી શિવાંશુ, વરસાદની આગાહી કરવામાં આવી છે છતાં ગરમીનો પારો હાલ ઉચકાયો છે, શું કહેશો? ચોક્કસ જે રીતે છેલ્લા 10 દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી કારણ કે જે રીતે ગરમીનો પારો જે છે ખૂબ જ વધી રહ્યો છે તેના અંગે જે છે આગાહી કરવામાં આવી હતી અને પરંતુ હવે જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોક્કસ કહી શકાય લોકોને કે ક્યાંક ને ક્યાંક રાહત પણ મળશે, પરંતુ તે રાહતના કારણે લોકોને રોગને સાથે પણ સંકળાઈ જશે તેવું પણ કહી શકાય। કારણ કે જે રીતે મોસમ બદલાશે તે રીતે લોકોને મોસમના સાથે સાથે તે લોકોને બીમારીમાં પણ સંલિપ્ત થશે। કારણ કે જે રીતે જે એકદમથી ગરમી અને શરદીનો જે વાતાવરણ હશે તે વાતાવરણ બદલાશે અને સાથે બીજી બાજુ જે તમામ જે જિલ્લાઓ છે તે વરસાદમાં થવાની જે શક્યતાઓ જે જાહેર કરવામાં આવી છે, પરંતુ કહી શકાય અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં પણ છે વરસાદ થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। અને હાલ આપણે તાપમાનની વાત કરીએ તો 44 થી 45 ડિગ્રી તાપમાન છે તે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતના સહિતના જે જિલ્લાઓમાં જે તાપમાન છે જોવા મળી રહ્યા છે। લોકો પણ જે છે બેહાલ છે ને તબીબો દ્વારા પણ જે છે સૂચન આપવામાં આવે છે વગર કામને આપણે બહાર નીકળવાના નથી, પરંતુ જ્યારે આપણે બહાર નીકળો તો આપણા સાથે પાણીની બોટલ અને સાથે ORS અને તમામ પ્રકારની મેડિકલ કિટ રાખવાની જે છે તમને સલાહ આપી છે। જી શિવાંશુ, તમામ માહિતી આપવા બદલ આભાર। તો હાલ અમદાવાદથી આગાહી સામે આવી રહી છે। અમદાવાદમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 અને 16મીએ અમદાવાદમાં થઈ શકે છે હળવો વરસાદ। 15મીએ અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। તો વરસાદની આગાહી, તાપમાનમાં છતાં કોઈ બદલાવ નથી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળા પવન પણ ફૂંકાઈ શકે છે।
અમદાવાદ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી 2 દિવસ હળવા વરસાદની હાલ આગાહી કરવામાં આવી છે।